સો ગાઈઝ વેલકમ ટુ માય વ્લોગ. અને સવાર થઈ ગઈ છે, 10 વાગી ગયા છે ને મેં હજુ પણ ઊંઘું છું તો મારી બેન પંખો બંધ કરીને ગતી રહી. બધી પારી આવે છે. સો ગાઈઝ મને શરદી થઈ ગઈ છે અને મને ચાલુ જ રહે એટલે 12 માસ. અને મારી બેન પંખો બંધ કરીને ગતી રહેલી. મેં ઊંઘતી હતી મસ્ત. મારી મમ્મી નહીં ગામડે ગઈ છે કાલની, તો મેં પાછું ચાલુ કરી દીધું. सुबह सुबह उठ के गाइस गरम पानी में पीता हूँ जिससे कि मेरी स्किन अच्छी रहे. સો ગાઈઝ हम लोग मैं રેડી થઈ ગઈ છું અને આ બે ટેણીયાઓ બી પાછળ પાછળ આવે છે મારી. હું જાઉં છું મીઠાઈ લેવા માટે. લે જ્યાં અમે આવીએ છે હા જા તને બધા રાખડી બાંધવા આવશે. બહાર ના જવાય, આજે ઘેર રહેવાનું. તા બેન આવશે આવડે ના લા પેટ્રોલ નહીં મારી શકો યાર. तो गाइस ये है हमारी राखी की डिश और अभी हम सबको राखी बांधेंगे. तो गाइस देवने राखी नाखी છે. કઈલા જોઈ શકો છો તમે. ઘેર આય જલ્દી. હેલો એવરીવન, વેલકમ ટુ માય વ્લોગ. તો હું છું જીયા રાજપૂત અને આજે છે રક્ષાબંધન. તો આજે છે રક્ષાબંધન અને અમે લોકો હજુ હમણાં 12 વાગ્યા છે. હમણાં હું રેડી થઈ છું. હું ગઈ હતી ચોકલેટ લેવા માટે. તો જોઈ શકો છો મારી ચોકલેટો. અમે ગાઈસ 12 વાગ્યા પછીનું મુહૂર્ત હતું. ગાઈસ 12 વાગ્યા પછીનું મુહૂર્ત હતું. આપણે તો બધા ખબર નહીં ભાઈઓ કઈ ભાગી ગયા છે, કોઈ દેખાતું આપણે તો નહીં. ટાઈમ પર બાંધી ગયા તો રેડી થવામાં જો વાર લગી દીધી. स्टार्ट गाइस ये दोनों देखो मस्ती के साथ एक दूसरे को राखी बांध रहे. चलो जिया दीदी હવે ऋषि दीदी ने पैसा આપો. આપવા પડે ને 100 રૂપિયા દેજો એટલે 101 રૂપિયો થઈ જાય. અમે મારી માટે બે રાખડી લાવી અને રીસી મને લાવી. મેં જ મારી માટે લાવી. તો ભાઈ જાતે વાંધો જોઈ શકો છો. હવે પૈસા આપો. એવો આ કાલુની રાખડી છે. 8 गाइस देखो दीदी હવે કાલુ ને પણ વિડિયો ઉતારે રાખડી બાંધે. તો જો કાલુની રાખડી સ્પેશિયલ ગુડ જોબ. બધાની હવે જોઈ જોઈને લાજ. માં કાલુને ખવડાવતી નહીં તો રાખડી ચાલ રાજ નીકળી ગઈ. देखो ऋषि दीदी કાલુની ચોટી બનાવે છે. સીવડો કઈ આવી ગયો કરનો તો એ 5 મિનિટ ને 2 મિનિટ કરતો હતો. चल ना जाए राज. देखो गाइस तेरत भी आ गए. वाह कितनी मस्त है. गरम कर दो. તમારો કાલુ ભાઈ મારો તૈયાર થઈ છે. ચાલો બેટા. કાલુ હવે દીદીને પૈસા ના મળે. એવું कही दे काट लेगा पर पैसा नहीं देगा जिंदगी में. हाँ मेरी जान
કે જેને કાલુ દેખી શકો છો મારા કાલી રખડી હમણાં કાળી હોય નાખશે હોય गाइस तो देखो अभी अंदर चोखा भरिए छे देखो जयराज भैया पण आई चुक्या छे और देवा આજુબાજુ ના આપો. લઈ જાજો जयराज भैया आई गया छे આમજી લે આમજી આ જગ ના આવશે આવે જ છે જગ હવે નહીં આવતો પહેલા આપણે થોડાક ચોખા હવે ડાન્સ કરે બોડી થી દેખો આલુ બોય ચોકલેટ મસ્તે ડાન્સ કરો हम राजपूत है तो गाइस ऐसा करना पड़ा. हमारे खानदान में सब कोई टीका लगाया था तब पीछे हाथ रखे और आदर करे एक तिलक का. तो ऐसे ही मैं हमारी पीढ़ियों से चलाता आया हूँ. पहले से चलती है. तू ऐसे बाजू में बैठ जा इधर. આટલી રાખડી આવી ગઈ પછી આ જીજે સમજી લેવાનું કેટલી લેટ રાખડી. ને ઉતાવળ હોય પોતે નહીં બંધાવાની એ પહેલા રાખડી તો બતળેલી અલગ ને બાંધો છો કઈ ચલો ગાઈસ મેં ના દેખી નથી આ રાખડી. गाइस ये બતાડવાની થોડી હોય पता नहीं है चांदी की है दिखती है चांदी जैसी है पर रियल नकली होती है. ના તો નીકળતું નહીં असली निकली तो तई में तो ये જ્યાં દીદી हाँ बबली चॉकलेट पण लाया છે. જો ધ્યાન તો જો એનું કેટલો બુકળો છે ગાઈસ જોઈ શકો છો મેં એમાં કીધેલું એક શૂઝ લઈ આવ્યો એક શૂઝ લઈ આવ્યો તો આજે મેં એક બૂટ પહેર્યા. એની રાખડી બાંધી આપણે અરે થોડી રાખડી તો દેખાડો પહેલા પાછી બેઠા ગાઈસ દેખી શકો છો બ્રો વાળી જે દીદીએ બાંધી છે ચોકલેટ આવવા દે જા ભાઈ નો ઓલા આલી બે હાથ ધરી દીધા થોડી લઈ લે ખાઈ જા એને ખબર હતી કે બબલી આઈ લાઈક ઇટ એટલે બબલી આવી. तुझको तरसना न देखी जग देखाय છે ચાલ લાય હું લઉં તો રીસી રાખડી બાંધે છે જયરાજને ગાઈસ આમાં રાખડી બતાવેલી અંદર આ દેખો એનો ચોકલેટનું ડબ્બું બધા લઈને પહોંચ તને બે બે રાખડી બાંધી છે ચાર બહેનો અને એક ભાઈ હતો. ત્રણ બહેનો ને એને બતાવવાનું વધારે છે શોખ એટલે એને વધારે રાખડી બાંધવી પૈસા લઈ જા છાની અરે તને બેબે હાથે કોઈ બાંધ્યા કમલા બે બે રાખડી બાંધી છોકરી ના આવી બાંધવાની હોય છોકરો છે છોકરી જઈ કોણ બાંધે મસ્ત લાગે એવી બાંધું એટલી લી એ બાંધ ને પેલી જ બાંધ તું आप ही दे दो घर पे बना रहे हो मेरे को बनाना सिखाना एनवेलप મસ્ત લાગે લાય ખાલી વીરા કાકા નો ઓય આ એ કરે છે જો જે વીરા કાકા તમારું માં સીવ કેવું કરે अब રીસી બાંધતી હે રાખી अब ऋषि दीदी એ જાતમાં બાંધવાની હોય અરે આ હાથે બાંધવાની ને તમે આ હાથે કઈ બાંધો પણ એ જણ વાહ રીચી યાર બતાઈ ને રાખડી બાય જીયા લે બોલો તો આખી હોય દબાઈ જામ એટલે કેવું મતલબ બોલે ના ફોટો પાડવાનો લે તો ભાઈ એટલો આગળથી ના બનાય ભાઈ પેલા રાખડી નો બી લઉં છું. હા બે ડબ્બા. ચા મીઠાઈ તો આલો લે
એનું કાંડું બહુ નાનું છે. ચાલ બાજુ દે, એ બાજુ દે. લાઈન આપણે 1 લાખ રૂપિયા. સોના જેવા પૈસા 200 રૂપિયા આપવાના કે 200 રૂપિયા આપવાના, બરાબર ને? પેલો બંડલ બી નાના ભાઈ કહું છું, બંડલ કાઢો તઈ દી. હા, અને અહીંયા 5,000 આપી દો. આ અછોડો હાલ દે ને માં જીઆરઈ સિંહ પ્રોગ્રામ. ના, એક અછોડો મંથન હાલ દે. અલ્લાહમાં લગન નહીં, ચા મીઠાઈ લાવી દઈશું તારી. એક વીટી આલ દે એટલે બંનેનો કમ્પ્લીટ થઈ જશે. વે આ નહીં તે કાજુ કતરી. એ જયરાજ ને પેલી પિંકી આલી લઈ લે આગળ કહી દે. બરાબર, તમે બધા કાજુ કતરીનો અડધો ડબ્બો તો હું જ પતાવવાની છું. લે કાજુ કતરી આલો. રીસી બાંધે છે રાખડી ઋતુને. પકડો ચાલો. ભૂગળી વાળી બાંધો કે સારી? સો ગાઈઝ રોડ પર એક પરફ્યુમ વાળો હતો તો અમે લોકો ઊભા રહી ગયા. બાય 1 ગેટ 2 ફ્રી હતા. बहुत प्रीमियम क्वालिटी जी गुड़िया बताइए आप ये परफ्यूम आएगा आपको पैसे चलो लेट्स गो. એવું ના કરતો હા ભાઈ તું. બગડશે આ બાજુ જો ને. મારી બાએ બનાવે છે દાલ વડા. મસ્ત બનાવે છે. ચોકલેટ ખાઈ સો ગાઈસ આ સૌથી નાનો ભાઈ છે, વેદરાજ નામ છે એનું. સવારથી એના મામાના ઘરે હતો, હમણાં રાતે આવ્યો છે. સો ગાઈસ તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, મળીશું નેક્સ્ટ વ્લોગમાં.